ગઈ 19 સપ્ટેમ્બરના રોજ વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો, જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર રાહુલ લાલચંદ મેડા, રહેવાસી નાંદલલેવ, દાહોદ જિલ્લા, વિકેશ વનજી મેડા, અરવિંદ ખુમાનસિંહ ભાભોર, હિરજી રમાભાઈ બિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ, આ 5 લોકોની ધરપકડ કરી છે. જેની અંદર જો 5મો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે. ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ટોટલ 3 મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે. આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ પ્યોર ચાંદીનો 10.8 કિલોગ્રામનું આ ચાંદી રિકવર કરવામાં આવી છે. અને એ સિવાય 5 જેટલા ચાંદીના સિંહાસનો હતા, તે 5 જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત 8 કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે. એક ચાંદીનું હાથી છે, તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. અને રોકડ રકમ પૈકી 1.3 લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. આ ગેંગ મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય 8મા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી. તે ચોરીનો પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ 90% જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે, તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુમાં છે. અંદાજિત ચોરી જો છે તે 20 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે 90% અંદાજિત જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે. આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેડ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે. બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે. આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે 20 દિવસ અગાઉ કરજણની અંદર હાજર થાય છે. એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને 20 દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના આરોપીઓને દાહોદથી બાય ટ્રેન આ ગુના આચરવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે. આની અંદર જો છે મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ્પ ડેટા, સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે. ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે 450થી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે. સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, બટ વી આર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી. બટ મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે 3 મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે. એના પછી टोटली वी वर डिपेंडेंट ऑन मोबाइल नेटवर्क्स और टावर डंप एनालिसिस करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अक्यूज़ का जब हमारे पास में नंबर आया देन आगे से आगे कड़ी जुड़ती गई. ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम
एलसीबी, एसओजी, लोकल पुलिस के सब मिला के तकरीबन 120 जितने पुलिस अधिकारी कर्मचारी આ ઓપરેશનની અંદર સામેલ હતા અને અમે ખુશી છે કે અમે એટલું વધારે મુદ્દામાલ રિકવર કરી ચૂક્યા છીએ. સર, આ જે રિસીવર છે નિલેશ, એનો રોલ શું છે? કઈ રીતે આ લોકોમાંથી માલ ખરીદો? આ જો છે આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ રિસીવ કરીને એને પીગલાવીને આગળ વેચવાની આ કામગીરી કરતો હતો. રૂટીનની અંદર આ લોકો સાથે આવી રીતેના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમે આગળની કાર્યવાહી કરાવશું. રિસીવર ઓફ સ્ટોલન પ્રોપર્ટી. हाँ, અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે. વી હેવ ડિટેક્ટેડ अहमदाबाद सिटीનું जो ऑफेंस છે दैट हैज़ बीन डिटेक्टेड इन दिस. उसका मुद्दा माल की रिकवरी होनी अभी बाकी है. वी हैव इन्फॉर्म दी क्राइम ब्रांच एंड द लोकल पुलिस ओवर देयर અને અમે ઉમ્મીદ છે કે ભાઈ આની અંદર વધારેની રિકવરી બીજા ગુનાઓની પણ થશે.